વીરુભાઈ છે, એમની સાથે કોઈ મોટા ભાઈ છે. હેલો હાવર્યુ, કેમ છો? ચીની મેડમ કેમ છો? મારા પાર્થભાઈ છે, હિતુભાઈ છે. આજે તો બધા બ્લોગર એકી સાથે આવી ગયા છે સોયાણી ગામમાં. સોયાણી ગામની મોજ લેતા. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે હું હાલમાં ઊભો છું, તમે પાછળ જોઈ શકો છો. એ છે નાંદીડા ચોકડીથી, મતલબ બારડોલીથી 8 કિલોમીટર પર આવેલું છે એક ગામ સોયાણી કરીને. અમારે ત્યાં જવાનું છે, પણ હાલમાં અત્યારે રસ્તે વરસાદ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને અમે ઘરેથી જ્યારે નીકળ્યા ત્યારે વરસાદ ના હતો, તો અમે જતા છે સોયાણી કરીને એક ગામ છે. ત્યાં આગળ અમારા એક ખેડૂત મિત્ર છે, એમણે ભીંડાની એક એવી વેરાયટી રોપી છે કે જે ભીંડા એકદમ જોરદાર તોડ આપતા છે, જોરદાર વજનદાર છે, મધ્યમ હાઈટ હોવાથી એ ભીંડામાં એક જ ભીંડામાં ઘણા બધા ભીંડા લાગતા છે. એટલે એક એમનું સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે જતા છે. એમણે કોઈ એક અનામિકા ભીંડી કરીને છે, એ ભીંડાના તે ભીંડી છે કોલી કરે ને, જે 1 નંબર ક્વોલિટી હોય ને તે ભીંડા એમણે રોપેલા છે. અત્યારે હાલમાં તમને લોકોને ઘણું બધું એમ અવાજ આવશે, કારણ કે આપણે માઇક કનેક્ટ નથી કર્યો. તો આપણા બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. તમને લોકોને આપણે કંઈક નવું બતાવવાની ટ્રાય કરીશું. હા, કારણ કે અત્યારે હાલમાં વરસાદ છે, તમે જોઈ શકો છો. આ વરસાદી માહોલ છે. જો પટેલ ગ્રેનાઇટની બાજુમાં અમારા મિત્રો ઉભા રાખેલા છે. વરસાદ આવતો છે એટલે અમારાથી આગળ જવાતો નથી. ચાલો તમને લોકોને અડધેથી બ્લોગ ચાલુ કરીને તમને લોકોને બતાવીએ. હવે બ્લોગિંગ ચાલુ કરું છે બ્લોગિંગ, તો તમને લોકોને નવું બધું જાણવાનું મળે. તો વિડીયો મેં સુધી બની રહેજો. વરસાદ દાદા ફાઇનલી રહી ગયેલા છે, એટલે કે વરસાદ દાદા સ્ટોપ થઈ ગયેલા છે. એટલે આપણે આપણા મંજિલ તરફ, આપણા જે ડેસ્ટિનેશન છે ત્યાં આગળ આપણે ધીરે ધીરે રવાના થઈ ગયેલા છે. ફાઇનલી આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે સોયાણી. એકદમ બ્યુટીફુલ વ્યૂ છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર નજારો તમને આપણે આ બ્લોગ દ્વારા બતાવી રહ્યા છીએ. खूबसूरत गांव सोयाणी की तरफ और हम निकल पड़े हैं. यहाँ पर आप देख सकते हो. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સોયાણી ગામમાં. તમે જોઈ શકો છો, આ છે ગ્રામ પંચાયત સોયાણી. મારા પેલા ભાઈ આવે એટલે અમારે જવાનું છે અમારા દીપકભાઈને ત્યાં. તો આપણા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. કંઈક ને કંઈક તમને લોકોને નવું બતાવવાની ટ્રાય કરીશું. તો મિત્રો આપણે ફાઇનલી આપણા ડેસ્ટિનેશન પર પહોંચવા માટે જઈ રહ્યા છે. અમારા જે ભાઈ લોકો છે ત્યાં આગળ ઊભા છે, એ ત્યાં આગળ. અને તમે જોઈ શકો છો, ખૂબ જ મોટા પાયામાં એમણે અનામિકા ભીંડીની વાવેતર કર્યું છે. ઘણા બધા મિત્રો ત્યાં પહોંચી ગયા છે. તો અમારા હિતુભાઈ બી આવી ગયેલા છે. અમારા હિતુભાઈ બી આવી ગયેલા છે. અમારા વીરુ બ્લોગર બી આવી ગયેલા છે. બધા બ્લોગર અમારા એક સાથે અહીંયા ભેગા થઈ ગયેલા છે. તમે અમારા હિતુભાઈ છે, અમારા વીરુભાઈ છે, અમારા ઓળખાતા નથી અમારા કેવિનભાઈ છે. બધા બ્લોગર એકી સાથે ભેગા થઈ ગયા છે, તમે મિત્રો જોઈ શકો છો. મારા હિતુભાઈ છે. હિતુભાઈ, વરસાદ કેમનો છે? વરસાદ લાગ્યો? હા, સરસ સરસ સરસ. મારા રોનીભાઈ બી આવી ગયેલા છે. ફાઇનલી આપણા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. અમારા રોનીભાઈ છે, અમારા બીજા મોટા ભાઈ છે. અહીં થોડુંક ડિસ્કશન કરવાનું છે. અને અમારા બધા બ્લોગર એકી સાથે ભેગા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. લઈ લઈએ થોડા. અમારા વીરુભાઈ છે, એમની સાથે કોઈ મોટા ભાઈ છે. હેલો હાવર્યુ, કેમ છો? ચીની મેડમ કેમ છો? અમારા પાર્થભાઈ છે, હિતુભાઈ છે. આજે તો બધા બ્લોગર એકી સાથે આવી ગયા છે સોયાણી ગામમાં. સોયાણી ગામની મોજ લેતા છે. હા, અમારા કેવિનભાઈ છે, અમારા ભાભી છે હિતુભાઈના.
તો મિત્રો ફાઇનલી અમારે જે અનામિકા ભીંડીનું શૂટિંગ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે બધા કન્ટેન્ટ ક્રિએટર્સ મિત્રો અત્યારે હાલમાં ઊભા છે અને આ છે અમારા હિતુભાઈ, આ છે અમારા કેવિનભાઈ, એમની સાથે આ મિત્ર આવ્યા છે અને આ છે અમારા દીપકભાઈ અમને ખૂબ સારી સપોર્ટ પણ કર્યું છે અને ખૂબ સારી સેવા પણ આપી છે. એમણે એમના તરફથી અમને ખમણ પણ ખવડાવ્યા છે. તો દીપકભાઈ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. અને આપણા છે વીરુભાઈ, એમના છે આ મિસિસ છે આપણા હિનુબેન, અને એમની સાથે આવ્યા છે આ ભાઈ, તમારા ભાભી ત્યાં વાત કરતા છે. તો આપણા વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેવા બદલ આપ તમામ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તો મળીશું નવા વિડીયોમાં, નવા લાઈવ સેશનમાં, નવા કન્ટેન્ટ ક્રિએટર સાથે. તબ તક કે લીએ ટેક કેર, બાય બાય, સી યુ, હેવ અ ગ્રેટ ડે, કલરફુલ ડે, લવલી ડે.